Question 32. ઓકે, આ સુધી ભણ્યા. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એને આપણે સમજાવી દીધું. હવે આગળ વધીએ. ઓકે, આ બી ભણી લીધું. તો 33મું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. જો કે આ પાછળના પ્રશ્નમાં જ મેં તમને સમજાવ્યું હતું. જ્યારે 32મો ચાલતો ને ત્યારે બખોલની વાત ચાલતી હતી કે કાર હોય, કદાચ તમે લેક્ચર જોયો હોય તો, અને કાર સંપૂર્ણપણે ઉપર નીચે ધાતુની બનેલી ગણીએ અને વીજળીનો ચમકારો થતો હોય તો વીજળીનો ચમકારો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કાર એટલે સુવાહક થઈ ગઈ, અને સુવાહકની અંદર શું છે? બખોલ. અને એ બખોલની અંદર આપણે બેઠેલા હોઈએ તો આપણને કોઈ અસર થાય નહીં, કારણ કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. હવે બખોલની અંદર, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદર કોઈ પણ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના પૃષ્ઠખંડ કે કદખંડ, જે આપણે 10માના ફોર્મમાં લખેલી છે ને, બધાને 10માના ફોર્મમાં લખેલી છે ને આગળ, એ જ લખવાની છે અને એ જ કીધેલી છે. હા, નહીં 4, મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ 15500. કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના પૃષ્ઠખંડ કે કદખંડના સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. કોઈ પણ સુવાહક લો, માનો કે આ સુવાહક છે, બરાબર? એમાં આપણે આ એક ખંડ લઈએ છીએ, અહીંયા આટલો ભાગ લઈએ છીએ. તો આ ખંડની અંદર, અને આમ તો ખંડ એટલે સપાટી હશે ને, કારણ કે સુવાહક એટલે ગોળો લઈ લો, પ્લાસ્ટિકનો બોલ જેવું, તો એને એક સપાટીનો ખંડ હોય. તો આ ખંડની અંદર જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ કોઈ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર હોય. જ્યારે સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર ને માત્ર ક્યાં રહે? સપાટી પર રહે. આ પણ મેં તમને લાસ્ટ પ્રશ્ન ભણાવતી વખતે લાસ્ટ લેક્ચરમાં જોશો તો આ શબ્દ બોલેલો જ છું. જ્યારે પણ આપણે કોઈ પણ સુવાહકને વિદ્યુતભાર આપવાનો પ્રયત્ન કરીએ તો એ વિદ્યુતભાર માત્ર ને માત્ર સપાટી પર રહે, અંદર જશે નહીં. કેમ? કારણ કે કોઈ પણ સ્થિતિમાં ઓકે, ધ્યાન આપજો. કોઈ પણ તટસ્થ સુવાહકના દરેક નાના પૃષ્ઠખંડમાં સમાન જથ્થામાં ધન અને ઋણ વિદ્યુતભાર હોય છે. હું તમને એ સમજાવી રહ્યો હતો કે જ્યારે આપણે કોઈ વધારાનો વિદ્યુતભાર મૂકીએ તો સપાટી પર જ હોય. તો આપણે અંદરની બાજુએ માનો કે ગાઉસિયન સપાટી વિચારીએ તો એની અંદર માનો કે સુવાહક ઘન છે, ગોળો છે, તો એની અંદર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ કયો વિદ્યુતભાર હશે? ઋણ. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? શૂન્ય. એટલે ગાઉસનો નિયમ જે છે, ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, અને ક્યુ 0 હોય તો આખું પદ શું થઈ ગયું? ફ્લક્સ 0, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર 0. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. ચાહે સુવાહક વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ના હોય, ચાહે સુવાહક પર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર હોય કે ના હોય, દરેક કિસ્સામાં સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0. એટલે આ સુવાહકની લાક્ષણિકતા છે. એકચ્યુઅલીમાં આ સુવાહકને વ્યાખ્યાયિત કરે છે. સુવાહક હોય તો કોઈ પણ કિસ્સામાં અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? 0. અને જો અંદર વિદ્યુત ક્ષેત્ર મળે તો સમજવાનું સુવાહક નથી. સમજ પડી ગઈ? ઓકે, ચલો. સુવાહકની બહારની સપાટી નજીકની અંદર એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. મેં જેમ કહ્યું એ જ વસ્તુ છે કે આપણે સુવાહક લીધો, એને આપણે વિદ્યુતભારિત કર્યો, તો એ વિદ્યુતભાર માત્ર ક્યાં રહ્યો? સપાટી પર જ.
એટલે આ સપાટી પર ભલે 3 વિદ્યુતભાર છે, પણ જ્યારે આપણે અંદરની સપાટીની નજીક આવી ગૌસિયન સપાટી વિચારી તો એ સપાટીની અંદર ગૌસિયન સપાટીની અંદર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ કયો હશે, એટલે કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. તો સુવાહકની બહારની સપાટીથી અંદર એક ગૌસિયન પૃષ્ઠ વિચારો અને સુવાહકની અંદર બધા બિંદુએ E બરાબર કેટલો છે? 0 છે. તેથી phi બરાબર સમેશન, મતલબ કે આ સંકલન E સદિશ ડોટ ડી, આપણે ખબર ફ્લક્સને વ્યાખ્યાયિત કરતા હતા, E સદિશ ઇન્ટુ ds નું ગુણાકાર કરી અને સંકલન કરવાનું. તો આ જે ફ્લક્સ છે એ કેટલું થશે? 0. ફ્લક્સને phi આવી રીતના લખીએ છીએ, બરાબર? થોડો સિમ્બોલ એ છે એટલે આપણે સુધારો. તો ફ્લક્સ કેટલું થશે? 0. કેમ 0 થશે? ફ્લક્સનું સૂત્ર શું હતું? q ના છેદમાં એપ્સિલોન 0. અંદરના વિભાગમાં q કેટલો છે? ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. જેટલો ધન છે એટલો ઋણ છે, એટલે કુલ ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. અને 0 ના છેદમાં એપ્સિલોન 0, કેટલો જવાબ આવ્યો? 0. ક્લિયર? આથી ગૌસિયન પ્રમેય પ્રમાણે ગૌસનો પ્રમેય શું છે? ફ્લક્સ phi બરાબર q છેદમાં એપ્સિલોન 0. q 0 હોય, અથવા આપણે આવી રીતના વિચાર્યું, ઉલટું વિચાર્યું કે E બરાબર 0 હોવાથી phi બરાબર શું થાય? 0. મેં તમને પહેલા એવું સમજાવ્યું કે ચોખ્ખો વિદ્યુતભાર 0 છે એટલે ફ્લક્સ 0, ફ્લક્સ 0 છે એટલે વિદ્યુત ક્ષેત્ર 0. એ ઉલટું સમજાવે કે વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે ફ્લક્સ શું થાય? અને હવે ફ્લક્સ 0 છે, આ 0 હોય ફ્લક્સ, તો સામે કોણ 0 હોય? q, વિદ્યુતભાર 0. આમ સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુતભાર કેવો હોય છે? 0. અને વધારાનું વિદ્યુતભાર તેની ક્યાં રહે છે? સપાટી પર જ રહે છે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? આપણે એવું કીધું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર બરાબર કેટલું છે? 0. અને આપણે એવું કીધું તો યાદ છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિકલન કરો તમે dE/dx અને એનું ઋણ લો તો તમને વિદ્યુત સ્થિતિમાન V મળે છે. આવું શીખવાડેલું છે ને? E નું વિકલન કરતા V મળે અને V નું સંકલન કરવાથી, સોરી મેં ખોટું લખ્યું. E બરાબર -dV/dx આવું હતું. V નું વિકલન કરતા E મળે અને V બરાબર સંકલન E.dr આવું હતું. યાદ આવે છે? E નું સંકલન કરો તો વિદ્યુત સ્થિતિમાન મળે અને V નું વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્ર મળે. હવે જો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. કેવું છે? 0. મતલબ કે આ સામે જેનું વિકલન કરો છો એ કેવું હોવું જોઈએ? અચળ. તો આપણે કીધું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે, મતલબ કે સુવાહકની અંદરના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? અચળ થાય. અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટીના મૂલ્ય જેટલું જ હશે એ આપણે સાબિત કરીને બતાવવાનું છે. આ બધા એની લાક્ષણિકતા છે. જેટલા પણ પ્રશ્નોના હેડિંગ આવે છે ને એ બધી સુવાહકોની લાક્ષણિકતા છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? અચળ થઈ જાય. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 0. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર શું છે? 0. તેથી સપાટી પર E નો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારોને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. આપણે જોયું હતું ને કે જ્યારે આપણે કોઈ વિદ્યુતભારને ગતિ કરાવવી હોય તો આપણે કાર્ય તો જ કરવું પડે જો આપણે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવી હોય. પણ સુવાહકની અંદર તો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. E બરાબર શું છે? 0. એટલે આપણે અંદર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. ઓકે? એટલે કે સુવાહકની અંદરના કે સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી. જ્યારે આપણે સુવાહકની અંદર વિદ્યુત ભારને એક બિંદુએથી બીજી બિંદુએ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને કોઈ કાર્ય કરવું ન પડે તો આપણે ભણ્યા હતા, ખબર છે? V બરાબર W/Q, એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. પણ આપણે કોઈ કાર્ય જ નથી કરવું પડતું એટલે W બરાબર 0, પણ આમ V નથી, સોરી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય. ભણ્યા હતા ને? અચળ પ્રવેગી અથવા વેગ રહિત, આવા શબ્દો ભણ્યા હતા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે. જો W 0 હોય તો ડેલ્ટા V પણ શું થઈ જાય? 0. અને જો તફાવત 0 થાય, તફાવત શું થાય? 0. તો મતલબ કે V અચળ થઈ જાય. V કેવો થઈ જાય? અચળ. સમજ પડી ગઈ? તો સુવાહકની અંદર કે સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી અને તેથી સપાટી પર અંદરના વિદ્યુતભારને ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. કોઈ કાર્ય આપણે કરતા નથી. અને તેથી સુવાહક વિદ્યુતભારિત હોય તો તે વિદ્યુત ક્ષેત્રની સપાટીને કેવું હોય? લંબરૂપે. માનો કે વિદ્યુતભારિત હોય તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે ખરું, પણ સપાટીને કેવી રૂપે? લંબરૂપે હોય. એટલે કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના સ્થિતિમાન કેવા થઈ જાય? જુદા. આ સપાટી પરનું આ બિંદુ, એના પરનું સ્થિતિમાન અને એની બહારનું બિંદુ બીજું,
આ બંનેના સ્થિતિમાન જુદા થાય, પણ આ સપાટી પરનું અને સપાટીની અંદરનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય. હા, સપાટીથી બહાર જતા રહે એટલે બિંદુ બહારનું થઈ ગયું. બહારના બિંદુએ તો સ્થિતિમાન અંતર પ્રમાણે શું થશે? બદલાશે. પણ સપાટી પર સ્થિતિમાન અચળ છે અને સપાટીના અંદર એટલે કે અંદરના ભાગમાં સ્થિતિમાન અચળ છે. અને આ બધાનું મૂલ્ય કેટલા જેટલું છે? તો કે સપાટી પર જે મૂલ્ય છે એના જેટલું. આવડ્યું? જો યાદચ્છિક પરિમાણ અથવા આકારવાળા વિદ્યુતભાર, અને વિદ્યુતભારમાં તમારે આ ખાસ શબ્દ સુધારી દેવાનું, જ્યાં જ્યાં પણ તમને આવું દેખાય ત્યાં તમારે વિદ્યુતભાર લેવાનું. આ વિતરણ ધરાવતા સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું સ્થિતિમાન હોય છે, પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહકો માટે કેવા હોય છે? જુદા જુદા. જે આકૃતિમાં દર્શાવેલું છે. આકૃતિમાં એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે કે આ સુવાહક છે. આ સુવાહકની આ સપાટી પર કેટલો વિદ્યુતભાર છે? ધન. તો બીજી સપાટી પર કયો હોય? ઋણ. સપાટી પર વિદ્યુતભાર હોઈ શકે, પરંતુ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું? શૂન્ય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો આ પૃષ્ઠ ઘનતા છે એ પણ કેવી થાય? શૂન્ય. હા, અને વિદ્યુત સ્થિતિમાન વિશે લખવું હોય તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? અચળ. આવડ્યું? વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. માનો કે સુવાહક છે. હવે આપણે અંદરની વાતો બધી કરી લીધી કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, વિદ્યુતભાર ઘનતા શૂન્ય અને V કેવો છે? અચળ. પરંતુ માનો કે અહીંયા સપાટી પર શું છે? વિદ્યુતભાર. સપાટી પર તો રહી શકે ને વિદ્યુતભાર. તો આ સપાટી પરના વિદ્યુતભારના લીધે બહારના કોઈક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ વિદ્યુત ક્ષેત્રનું આપણે શું મેળવવાનું છે? સૂત્ર. આકૃતિમાં વિદ્યુતભારિત વાહકનું પૃષ્ઠ બતાવેલું છે. આકૃતિ આપેલી છે? બિલકુલ નહીં. એક મિનિટ આપો. ઓકે, અરે આકૃતિ સેમ આકૃતિ છે જે આપણે ઉપર જોઈ હતી. તો આ તમારો અનિયમિત આકાર અને પરિમાણ વાળો શું થઈ ગયો? સુવાહક. શું થઈ ગયો? સુવાહક. હવે સમજો, આકૃતિમાં વિદ્યુતભાર વાહકનું પૃષ્ઠ બતાવેલું છે અને આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. કેટલી છે? સિગ્મા. અને પૃષ્ઠ ઘનતા એટલે તમને ખબર છે ને, પૃષ્ઠ ઘનતા એટલે કુલ વિદ્યુતભાર છેદમાં એનું ક્ષેત્રફળ Q છેદમાં A. સપાટી પર પિલબોક્સ તરીકે ઓળખાતી નાની નળાકાર જેવી ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો અને જેનો અડધો ભાગ વાહકની અંદર છે અને બાકીનો અડધો ભાગ જે છે એ વાહકની અંદર છે. જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કયો નિયમ વાપરીએ છીએ? ગાઉસનો. કયો નિયમ વાપરીએ છીએ? ગાઉસનો. અને ગાઉસના નિયમ માટે આપણે કયું પૃષ્ઠ વિચારવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ આપણે ભણ્યા હતા કે કોઈ પણ આકારનું, કોઈ પણ પરિમાણનું હોઈ શકે. એટલે આપણે શું કર્યું, આની અંદર આપણે એક પિલ બોક્સ જેવી સપાટી વિચારવાની છે. જો કે અંદર આપેલી નથી પણ આપણે વિચારીએ. હું લખીને બતાવું આવી રીતના. એક આપણે પિલ બોક્સ એટલે કે એક નળાકાર વિચાર્યો.
જેમાં તમે જોઈ શકો કે અડધો ભાગ ક્યાં છે? સપાટીની અંદર, અને અડધો ભાગ ક્યાં છે? સપાટીની બહાર છે. સુવાહકમાં અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય. આ જે અંદરનો ભાગ છે, જેને હું થોડો રંગ કરી દઉં, આ અંદરનો ભાગ, ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. બરાબર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, E બરાબર શૂન્ય. આથી સુવાહકમાં રહેલ પિલબોક્સના અડધા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય? શૂન્ય. કારણ કે ફ્લક્સની વ્યાખ્યા છે સંકલન E સદિશ ડોટ ડેલ્ટા એસ, પણ E જ શૂન્ય હોય તો જવાબ શું થઈ જવાનું? શૂન્ય. આવડી ગયું? એટલે અંદરના અડધા બોક્સની અંદર સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. પિલ બોક્સના આડછેદનું ક્ષેત્રફળ માનો કે કેટલું છે? ડેલ્ટા એસ. તો તેની બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? તો જોજો, અહીંયા આજે મેં તમને ડાર્ક કરું છું ને, એટલા જ ભાગ પિલ બોક્સની અંદર આવશે ને, એટલી જ સપાટી પિલ બોક્સની અંદર આવશે ને, તો આ ભાગનું ક્ષેત્રફળ જે છે, જે ઉપરથી જોતા વર્તુળ દેખાશે, જે કેટલું છે? ds. અને આની જે પૃષ્ઠ ઘનતા છે એ આપણે કેટલી લીધી છે? સિગ્મા. તો તમને ખબર છે q બરાબર સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ. તો સિગ્મા ઇન્ટુ કેટલો થઈ જશે? ds. કારણ કે સિગ્માનું સૂત્ર છે વિદ્યુતભાર છેદમાં ds. સિગ્માનું સૂત્ર છે વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. બરાબર? તો મને વિદ્યુતભાર જોઈતો હોય તો ક્ષેત્રફળ વડે એને ગુણવાનું. ક્ષેત્રફળ વડે એને શું કરવાનું? ગુણવાનું. એટલે કુલ વિદ્યુતભાર થઈ ગયો સિગ્મા ઇન્ટુ ds. આગળ વધીએ કે વાહકના દરેક બિંદુએ E સદિશે પૃષ્ઠખંડને કેવો છે? લંબ. તો આપણે આગળ ગયા પાછળના લેક્ચરમાં ભણ્યા હતા કે જો સુવાહક હોય તો સુવાહકમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ સપાટીને કેવું હોય? સપાટીને તે બિંદુએ લંબ હોય છે. આવું ભણ્યા હતા આપણે આગળ. એટલે અહીંયાથી જે વિદ્યુત ક્ષેત્ર નીકળવાનું એ સપાટીને કેવું હશે? લંબ. અને આનું ક્ષેત્રફળ સદિશ પણ સપાટીને કેવો હશે? લંબ. તો આ ક્ષેત્રફળ સદિશ ds અને આ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બંને કઈ દિશામાં થયા? એક જ દિશામાં થયા. અને એક જ દિશામાં થયા તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. આવડ્યું આટલા સુધી? હે ને? એક એક સેન્ટેન્સ સમજતા જવાનું છે. તો દરેક બિંદુએ E પૃષ્ઠખંડને લંબ છે, અને તેથી E સદિશ સમાંતર કયો થયો? ds સદિશ. જે ક્ષેત્રફળ છે અને વિદ્યુત ક્ષેત્ર છે એકબીજાને કેવા થયા? સમાંતર. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આથી નળાકારના પૃષ્ઠના અડધા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. પરંતુ જે બહારનો ભાગ છે, કયો ભાગ છે? બહારનો. હવે ફરી આકૃતિમાં ના જવું પડે એટલે હું અહીંયા બતાવી દઉં. આવી રીતના આપણે દોરી હતું, યાદ છે ને? તો આમાં તો વિદ્યુત ફ્લક્સ શૂન્ય થઈ ગયું, પણ આ બહારનો ભાગ જે છે એ તો વિદ્યુત ક્ષેત્રમાં હશે, તો ત્યાં આપણે ફ્લક્સ શોધવું પડશે. તો ત્યાંનું ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ઇન્ટુ ds સદિશ. તો E ds cos થીટા. અને મેં તમને કીધું હતું કે બહારના ભાગ માટે જે E ds છે એ જ દિશામાં કોણ છે? E. કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબ હોય. ઓકે? તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? cos 0. અને cos મતલબ 0 એટલે cos 0 કેટલો થાય? 1. એટલે ફ્લક્સ કેટલું મળ્યું? ds મળ્યું. ફ્લક્સ મળી ગયું તમને. ફ્લક્સ મળ્યા પછી ગાઉસનો નિયમ વાપરવાનો. તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ds. તમે અહીંયા શોધી પણ નાખ્યું. અને એ જ E ds ને ગાઉસના નિયમ પ્રમાણે ફાઈને શું લખો છો? q છેદમાં એપ્સિલોન 0. પણ q તમને ખબર છે કેટલો હતો? સિગ્મા ઇન્ટુ ds. આપણે આગળ વાત કરી હતી ને, સિગ્મા ઇન્ટુ ds. તો બંને બાજુથી ds શું થયું? ઉડી ગયું. તો E નું મૂલ્ય તમને મળી ગયું. કેટલું છે? સિગ્મા છેદમાં એપ્સિલોન 0. જ્યાં સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. એ જે સુવાહક છે એની સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર માનો કે q હોય, અને સપાટીનું કુલ ક્ષેત્રફળ a હોય, તો q છેદમાં a ને આપણે પૃષ્ઠ ઘનતા સિગ્મા કહીએ છીએ. બરાબર છે? આમ E સદિશને સિગ્મા છેદમાં એપ્સિલોન 0 n કેરેટ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? n કેરેટ. જો સિગ્મા ધન હોય તો E સદિશ જે છે પૃષ્ઠમાંથી બહારની તરફ લંબ હોય. E જો ધન હોય મતલબ કે ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર કઈ દિશામાં હોય? બહાર તરફ. અને ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર કઈ તરફ હોય? અંદર તરફ. જો સિગ્મા ઋણ હોય તો પૃષ્ઠની કઈ તરફ હોય? અંદર તરફ લંબ હોય. અને પૃષ્ઠ આપણે આવી રીતના લખવાનું. ઓકે? બોલો, કોઈ ડાઉટ? તો આપણે એનું મૂલ્ય શોધી નાખ્યું વિદ્યુત ક્ષેત્રનું, અને તે છે સિગ્મા છેદમાં એપ્સિલોન 0. આ આકૃતિ આમ તો 36મા પ્રશ્નની હતી. બરાબર છે? અહીંની આકૃતિ મિસ થઈ ગયેલી છે, એટલે તમારે ચોપડીમાંથી દોરી દેવાની. અને ફિલ બોક્સ વાળી આવી આકૃતિ હશે. ઓકે? ચલો, આ 36મો પ્રશ્ન છે, જે અલગ છે કે જરૂરી આકૃતિ દોરીને વિદ્યુત શિલ્ડિંગ સમજાવો. એટલે જે મેં તમને એવું કહેતું હતું ને, બખોલ વાળું, કારની અંદર બખોલમાં બેસી જવાનું, અને બખોલમાં બેસી જઈએ એટલે આપણને વીજળીના ચમકારાથી આપણું શું થાય? રક્ષણ થાય. એટલે આપણને શિલ્ડ મળે. રક્ષણ કોણ કરે? આપણું શિલ્ડ, કવચ. બરાબર છે? એને વિદ્યુત શિલ્ડિંગ કહેવાય. હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રમાં રક્ષણ આપે અને વિદ્યુત શિલ્ડિંગ કહેવાય. તો એવી રીતના આ જે સુવાહક છે, સુવાહકની અંદર આ વ્હાઇટ પોર્શન છે, મતલબ બખોલ છે. કોણ છે? બખોલ.
તો એ બખોલનો આધારે આપણે વિદ્યુત શિલ્ડિંગ સમજવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બખોલ ધરાવતો સુવાહક, આજુબાજુ આખી સુવાહકની સપાટી અને વચ્ચે ખાલી અવકાશ, એને શું કહેવાય? બખોલ કહેવાય. જસ્ટ લાઈક તમારી કાર, ઉપર છાપરું ધાતુનું હોય, નીચે જે બોડી હોય ધાતુની હોય, થોડા ફાઈબર્સ હોય છે, એને અવગણી નાખીએ તો આપણે આખે ને આખા શાની અંદર છીએ? હા, સુવાહકની અંદર બનેલી બખોલની અંદર છીએ. ક્લિયર? જ્યારે કારમાં બેસીએ ત્યારે કાચને પણ નહીં ગણવાના, કારણ કે એ તો કાચ પણ આપણે લોખંડના ગણી લેવાના, તો જ આપણે કમ્પ્લીટલી બખોલમાં આવીએ. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. સ્વાભાવિક વસ્તુ છે કે બખોલની અંદર અવકાશ છે અને કોઈ દ્રવ્ય ના હોય તો કોઈ વિદ્યુતભાર હોય ના, કોઈ વિદ્યુતભાર નથી. બખોલનું પરિમાણ આકાર ગમે તે હોઈ શકે, પછી એ કાર નાની મોટી ગમે તે હોઈ શકે, અથવા કોઈ પણ આકારની બખોલ હોઈ શકે. બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકે તો બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. એટલે હવે આપણે પાછું એક બીજું તથ્ય, જો એક સેન્ટેન્સ તો મેં તમને શીખવાડ્યું હતું કે સુવાહક વિદ્યુત ભારિત હોય કે ના હોય, સુવાહક વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ના હોય, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? શૂન્ય. ઓકે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? શૂન્ય. પણ એવી રીતના સમજો, સુવાહકની અંદર બખોલ પણ હોય તો પણ સુવાહકની અંદર બખોલ છે, એટલા માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું, તો બખોલના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર શું થવાનું? શૂન્ય થવાનું. વાત સમજણ પડી ગઈ? તો આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરવાના છે કે બખોલવાળા સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બખોલ એ સુવાહકના અંદરના ભાગમાં છે અને એટલા માટે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? શૂન્ય થશે. જો સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે, આપણે આ બખોલવાળા સુવાહકને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ, બરાબર, અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે એને થોડું પ્રેરિત કરીને વિદ્યુત ભારિત કરવામાં આવે, તો પણ આપણે એવું કીધું છે કે વિદ્યુત ભાર તો સુવાહકની ક્યાં જમા થાય? સુવાહકની સપાટી પર. આપણે ભણ્યા હતા ને ઓડા કે વિદ્યુત ભાર સુવાહકની ક્યાં જમા થાય? સપાટી પર. તો બખોલમાં વિદ્યુત ભાર જવાનું ના, તો બખોલમાં કોઈ વિદ્યુત ભાર ના જાય તો વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું થાય? શૂન્ય. તો આમ બખોલમાં પણ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું રહેવાનું છે? શૂન્ય રહેવાનું છે. તો જો સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુત ભારોને શું કરવામાં આવે? પ્રેરિત કરવામાં આવે, તો પણ બાહ્ય બધા વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની કઈ સપાટી પર રહેશે? બાહ્ય સપાટી પર જ. અને આમ સુવાહકની અંદરની બખોલ બહારના વિદ્યુત અસરોથી હંમેશા સુરક્ષિત રહેશે અને જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવામાં આવે છે. માનો કે આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ તો પણ એ ક્યાં રહેશે? સપાટી પર. સિગ્મા લેસ ધેન 0 હોય તો અંદર તરફ, એ બધું બતાવે છે આ સુવાહક પદાર્થ. આ પણ છે સિગ્મા લેસ ધેન 0, મતલબ કે ઋણ એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. આવી રીતના ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ગ્રેટર ધેન 0 કઈ તરફ? બહાર તરફ. અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ, એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. અને એકચ્યુઅલીમાં આ બધા ઋણ વિદ્યુત ભાર બતાવે છે. જેમાં ધન બતાવેલા છે ને, એમાં કયા બતાવેલા છે? ઋણ. જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આની સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થાય. તો આ સપાટી પર કયો વિદ્યુત ભાર પ્રેરિત થયો? ઋણ. તો સામેની સપાટીઓ પર કયો વિદ્યુત ભાર પ્રેરિત થશે? ધન. પણ એ વિદ્યુત ભાર ક્યાં રહેશે? માત્ર ને માત્ર સપાટી પર. અંદરના ભાગમાં તો બખોલમાં તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ શૂન્ય, ખાલી વિદ્યુત સ્થિતિમાન શું થાય? અચળ રહે. જે સપાટી પર હતું એટલું રહે. સમજ પડી ગઈ? ઓકે. ઉદાહરણ તરીકે આ રીતના આપણે જોઈએ કે બાહ્ય, એનો મતલબ એવો કે એ સુવાહકને બહાર ગમે તેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એની બખોલમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે બખોલ જે છે વિદ્યુત ક્ષેત્રની અસરથી કેવી થઈ ગયેલી છે? સુરક્ષિત. એટલે આપણે એને શિલ્ડિંગ કહેવાય. જેમ કે આપણે કારમાં બેઠા હોઈએ ત્યારનું હું તમને કારનું જ ઉદાહરણ આપું છું. અને વિદ્યુતનો જીવંત તાર કે આકાશમાંથી વીજળીના કાર સાથે સંપર્કમાં આવે, કાં તો વીજળી પડે, કાં તો થાંભલા પરનો તાર તૂટીને કારને અથડાય. ઓકે. આપણે કારના બારણા બંધ હોય અને તો કારની બખોલમાં હોવાથી આપણને વિદ્યુતથી શું મળે છે? રક્ષણ મળે છે. ખાસ આપણે 100% બખોલમાં નથી હોતા, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. કારણ કે આપણી રિયલ કાર, એના જે બારી બારના કાચ પણ હોય ને, અને કાચ તો વિદ્યુતનો શું છે? અવાહક. વિદ્યુતનો શું છે? અવાહક. આપણે જે પ્રોપર્ટી ભણી રહ્યા છીએ શાના માટે ભણી રહ્યા છીએ? સુવાહક. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો. તો તમને હવે પ્રશ્ન એમ થયો હશે કે સર ક્યારના આપણે સુવાહકની પ્રોપર્ટી, સુવાહકની લાક્ષણિકતાઓ ભણી રહ્યા છે કે એને સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે, કોઈ પણ વિદ્યુત ભાર હોય તો બહારના ભાગમાં એનું શું થાય છે? સંગ્રહ થાય છે, અને બહાર સુવાહકથી જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે, અને એનું સુવાહકનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર છે સિગ્મા છેદમાં એપ્સાયલોન 0. બરાબર છે?
એની સાથે જો દિશા દર્શાવી હોય તો તમે કીધું n કેરેટ. આ n કેરેટ બહાર તરફ હોય જો વિદ્યુતભાર ધન હોય, અંદર તરફ હોય જો વિદ્યુતભાર કેવો હોય ઋણ, અને સપાટીને લંબ હોય હંમેશા. એવું આટલી બધી વાતો શીખી ગયા ને સુવાહક વિશે. તો હવે આ સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અને અવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું તફાવત છે બંનેમાં? કારણ કે આવડા અવાહક આવ્યું તો આપણા મગજમાં એવો પ્રશ્ન થયો હશે કે તો સુવાહકો પરની આ અસરો તો આપણે જોઈ લીધી, તો અવાહકો પર શું અસર થતી હશે? તો આ અવાહક એટલે ડાઇલેક્ટ્રિક, ઇંગ્લિશ શબ્દ છે. અવાહક મતલબ કોણ? ડાઇલેક્ટ્રિક. સુવાહકમાં વિદ્યુતભાર વાહકો હોય છે. સુવાહકમાં વિદ્યુતભાર તરીકે વાહકો તરીકે કોણ હોય છે? વિદ્યુતભાર. ઇન્શોર્ટ જે વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય એને વાહક કહેવાય. અને સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. ખબર છે ને, ધાતુઓ વિદ્યુતના સુવાહક છે. તો એ ધાતુઓ જે છે વિદ્યુતનું વહન કેમ કરી શકે છે? અંદર શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યુતભાર વિતરણ એવી રીતે થાય છે કે જેથી પ્રેરિત વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શું બને? શૂન્ય. ત્યાં સુધી વિદ્યુતભારોની ગતિ થાય છે. અને સુવાહકમાં E0 વત્તા મતલબ કે E આઉટસાઇડ, 0 નથી, આ O મતલબ આઉટસાઇડ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, અને E ઇન મતલબ કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર, બંનેનો સરવાળો કેટલો થાય? 0 હોય છે. અને સમજો શું કહેવા માંગે છે? સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આગળ આપણે મૂકવામાં આવે તો વિદ્યુતભારનું વિતરણ એવી રીતે થાય છે કે જેથી પ્રેરિત વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે છે. જો જલ્દી સમજમાં ન પડે તો હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું. એક મિનિટ. અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું. માનો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, આ પ્લસ છે અને આ શું છે? માઇનસ. તો આપણે ભણ્યા હતા કે જે બાજુ માઇનસ છે એ બાજુ અહીંયા પ્લસ ઉત્પન્ન થશે, યાદ આવે છે? અને અહીંયા માઇનસ ઉત્પન્ન થશે. અહીંયાના જેટલા પ્લસ ઉત્પન્ન થશે એટલા માઇનસ ઉત્પન્ન થશે. અને પછી આ પ્લસ અને માઇનસનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ વિરુદ્ધ દિશામાં હશે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે તો અંદરની તરફ વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે ને એટલું જ અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જશે. અને એટલા માટે બંને એકબીજાના સરખા મૂલ્યના, પરંતુ કઈ દિશામાં? એટલે વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર કેટલું થાય છે? શૂન્ય થાય છે. સમજ પડી? હવે પહેલું પેરેગ્રાફ વાંચો એટલે સમજ પડશે કે જેથી પ્રેરિત વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના બને ત્યાં સુધી વિદ્યુતભારોની શું થાય છે? ગતિ થાય છે. સમજ પડી ગઈ? ત્યાં સુધી વિદ્યુતભાર ગતિ કરશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન જે છે ને એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, અને સુવાહકોમાં તો ઇલેક્ટ્રોન મુક્ત છે એટલે અહીંનો ઇલેક્ટ્રોન આ છેડે આવી જશે. સમજ પડી ગઈ? અહીંનો ઇલેક્ટ્રોન આ છેડે આવી જશે તો અહીંયા કયો વિદ્યુતભાર જમા થશે? ધન. એટલે આ ધનથી ઋણ તરફ નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. શરૂઆતમાં આ વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હોય, આ કેવું હોય? નાનું. બીજો ઇલેક્ટ્રોન જશે, ત્રીજો જશે, ચોથો જશે. પછી એક ઇલેક્ટ્રોન જે છે ને આમ જવું છે, કોના લીધે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે. પણ સામે અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે હવે ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. તો એ ક્યાં સુધી જઈ શકશે? જ્યાં સુધી આ બંને વિદ્યુત ક્ષેત્રો કેવા ના થયા? સમાન. અને સમાન થયા પછી પેલો મુક્ત ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. અને સુવાહકમાં જ હોય છે ને મુક્ત ઇલેક્ટ્રોન, એટલે એ એક ભાગમાંથી બીજા ભાગમાં જતા રહે. અને આમ બંને વિદ્યુત ક્ષેત્રો સમાન થાય છે, એકબીજાનો વિરોધ કરે છે. એટલા માટે બાહ્ય અને અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંનેનો સરવાળો શૂન્ય હોય છે. સુવાહકની આ વાત છે અને આપણે ભણીને આવો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. ડાઇલેક્ટ્રિક એટલે શું? અવાહક. તો ડાઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે જેમાં વિદ્યુતભાર પસાર થવા દેતો નથી, કારણ કે અવાહકોમાં મુક્ત વિદ્યુતભાર હોતો નથી. તમને ખબર છે ને? સુવાહક એટલે મુક્ત વિદ્યુતભાર હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોય ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતનું વહન થવા દે છે. પરંતુ જેની જોડે મુક્ત વિદ્યુતભાર નથી એ વિદ્યુતનું વહન ક્યાંથી થવા દેશે? એ વિદ્યુતનું વહન થવા દેશે નહીં, કારણ કે એમાં મુક્ત વિદ્યુતભાર નથી. તેથી તેમાં વિદ્યુતભારોને એકબીજા પર વિદ્યુત બળ લાગવાની શું આપે છે? છૂટ આપે છે. તો એમાં શું થાય એ તમે સમજજો. અને મસ્ત સમજવા જેવી વસ્તુ છે. માનો કે આ ધન પ્લેટ છે અને આ કઈ પ્લેટ છે? ઋણ. અને એની અંદર આપણે કોઈક અવાહકને મૂકી દીધો. કોને મૂકી દીધો? અવાહકને. તો આ ધન અને ઋણ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવી રીતના છે ધનથી ઋણ તરફ. હવે અહીંયા શું થશે ખબર? અહીંયા છે ને પ્લસ જે છે એ બાજુ માઇનસ, અને માઇનસ જે બાજુ પ્લસ વિદ્યુતભાર છૂટો પડશે, પણ અહીંયાથી ભાગીને ત્યાં નહીં જતો રહે, કારણ મુક્ત નથી. સુવાહકમાં એક ભાગીને બીજા છેડે જતો રહેતો હતો ને, અહીંયા એવું થશે નહીં. તો શું થશે? માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી એક લાઈન બનશે. હવે આ પ્લસ થયો એટલે એના બાજુવાળો શું બનશે? અહીંયા અણુઓની જોડ હશે ને, બરાબર છે? એ માઇનસ પ્લસ
માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એવું બનશે. એટલે આ પ્લસ છે તેની બાજુવાળું શું બનશે? માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આવી રીતના ડાયપોલ બનશે. માઇનસ પ્લસ ડાયપોલ થઈ. હવે એવું થતા શું થશે ખબર છે કે આ પ્લસ અને આ માઇનસ એકબીજાને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. આ પ્લસ અને આ માઇનસ એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. એટલે હવે ખાલી કેટલા પ્લસ બચ્યા? છેવાડાના અને આ છેવાડાનો માઇનસ બચ્યો, પણ બધા એક સાથે હાજર નથી. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે પ્લસ થી માઇનસ તરફ વિરુદ્ધ દિશામાં. પણ આ વિદ્યુત ક્ષેત્ર સુવાહકની જેમ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન તો થયું, પરંતુ એટલું પ્રબળ નથી જેટલું બહાર હતું. એટલે એક્ઝેક્ટ કેન્સલ થશે નહીં. પેલા સુવાહકમાં તો હતું ઇલેક્ટ્રોન ગતિ જ કરી શકતા હતા, અને બને એટલું જેટલો ઇલેક્ટ્રોન બીજી બાજુ જતો એટલી બાજુ બીજી બાજુમાં ધન વિદ્યુત ભાર વધે અને બીજી બાજુ ઋણ વિદ્યુત ભાર વધે, અને ધન ઋણ વિદ્યુત ભાર વધે તો વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય? પ્રબળ. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થાય અંદરનું, અને જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનની ગતિ થવાની હતી. પણ અહીંયા ગતિ થવાની નથી, અને એટલા માટે વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન તો થશે, પરંતુ બાહ્ય જેટલું મૂલ્ય મળશે નહીં. એટલે બાહ્યનું વધારે છે અને અંદરનું કેવું છે? વિરુદ્ધ વાળું ઓછું છે. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર તમને અહીંયા મળી શકે. આ કોના કિસ્સામાં? અવાહક. ચલો સમજીએ. ડાઇલેક્ટ્રિક એ ખરેખર અવાહકો છે, અને જે વિદ્યુત ભારોને મર્યાદિત સ્થાનાંતરથી શું કરે છે? ધ્રુવીભૂત. મર્યાદિત સ્થાનાંતર એટલે ખસે તો ખરા, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેશે નહીં. અને આ ખસ્યા એટલે આપણે ધ્રુવીભૂત કર્યા. એક ઋણ અને બીજો ધન, એક ઋણ અને બીજો ધન. ઋણ અને ધનમાં વેચાવું એટલે બે ધ્રુવમાં વેચાવું. એટલા માટે આ ઘટનાને કઈ ઘટના કહેવાય? ધ્રુવીભવન. કઈ ઘટના કહેવાય? ધ્રુવીભવન. અને ઇંગ્લિશમાં કહેવાય પોલોરાઇઝેશન. શું કહેવાય? પોલોરાઇઝેશન. વાત સમજ પડી? ધ્રુવીભવનની ઘટના શું છે, ધ્રુવીભૂત શું છે? આ ધ્રુવીભવનની ઘટના અવાહક માટે છે. પાછી પ્રકાશ શાસ્ત્રમાં ધ્રુવીભવનની ઘટના હવે બીજી છે, મિક્સ ના કરી દેતા. તો આ ધ્રુવીભૂત થયું. ડાઇલેક્ટ્રિક વિદ્યુત ભારોની ગતિ શક્ય નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકને મૂકતા અણુઓને ખેંચીને તેની શું થાય છે? પુનઃ ગોઠવણી. જ્યારે અવાહક એમનેમ પડ્યો હોય ને તેના પ્લસ માઇનસ એક જ જગ્યા પર હોય. અણુની અંદરના પ્લસ માઇનસ ક્યાં હોય? એક જ જગ્યા પર. પણ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે થોડો ખેંચાય, એટલે પ્લસ માઇનસ શું થાય? છૂટા પડે. છૂટા પડે એટલે ડાયપોલ બને. શું બને? ડાયપોલ. અને આવી રીતના અણુઓની કેવી ગોઠવણી થાય? પુનઃ ગોઠવણી. અને તેથી શું ઉત્પન્ન થયું? ડાયપોલ. અને ડાયપોલમાં ચાક માત્રા આવે, ખબર છે ને? ભણ્યા હતા ને સૂત્ર? P = Q × 2A. આ પ્રેરિત થાય. બધી આણ્વીય ડાયપોલની ચાક માત્રાની સામૂહિક અસર ડાઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુત ભાર રૂપે જણાય. આપણે ઘણી બધી ડાયપોલ બનાવી, પછી જોયું કે પ્લસ માઇનસ બાજુમાં છે તો કેન્સલ કરી દેશે, તો છેવટે એક પ્લસ અને એક માઇનસ સપાટી પર તમને જોવા મળશે. એટલે બધી ડાયપોલની સંયુક્ત અસર, સામૂહિક અસર ચોખ્ખા વિદ્યુત ભાર સ્વરૂપે આપણને માત્ર ક્યાં જોવા મળશે? ડાઇલેક્ટ્રિકની સપાટી પર. પણ આ વિદ્યુત ક્ષેત્ર, અને હવે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું અંદર, એ પ્લસ થી ઋણ તરફ એટલે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું. તો આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતો ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો. માનો કે મેં 5 ન્યૂટન પર કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ છે, ખબર છે ને? એ બાહ્ય આપ્યું હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર માત્ર કેટલું હશે? 4 ન્યૂટન પર કુલમ. કારણ કે 1 ન્યૂટન પર કુલમ બીજી દિશામાં, વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું, જેનો શું કરી દેશે? વિરોધ. એટલે ઓછું વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. પરંતુ બંનેનો સરવાળો કદી શૂન્ય થશે નહીં. હા, સુવાહક હોય તો કેવું થઈ જાય? શૂન્ય. અવાહકના કિસ્સામાં શૂન્ય થશે નહીં. આ અસરનું પ્રમાણ ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. દરેક અવાહક હવે કેમાં કેટલું ઓછું થશે? ઓછું તો થવાનું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં 5 આપ્યું હોય તો કોઈક અવાહકમાં 4 મળશે, કોઈકમાં 3 મળશે, કોઈકમાં 2 મળશે. એ કેટલામાં કેટલું ઓછું થશે એ તો એ અવાહકના પ્રકાર પર આધારિત છે. અવાહક કયા પ્રકારનું છે એના પર આધારિત છે. સમજ પડી ગઈ? એટલે ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને અવાહકની વર્તણૂક માટેની આકૃતિઓ છે. આ સુવાહક છે. અંદરના ભાગમાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? શૂન્ય. અહીંયા માઇનસ અને પ્લસ આવ્યા. જેટલા માઇનસ હોય એટલા જ પ્લસ આવે. અહીંયા પણ શું થાય કે માઇનસ પ્લસ તો સપાટી પર જ જોવા મળે છે, જોયા હતા ને આપણે? પરંતુ આમાં જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સરખું છે, પરંતુ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. એટલા માટે કુલ કેવું થઈ ગયું? 0. અહીંયા મુક્ત વિદ્યુતભાર છે, એટલે જે કંઈ અહીંયા વિદ્યુતભાર ભેગો થયો એની પૃષ્ઠ ઘનતાને સિગ્મા મુક્ત કહેવાય, મુક્ત વિદ્યુતભાર છે. પરંતુ અહીંયા મુક્ત વિદ્યુતભાર નથી, ધ્રુવીભવન થઈને ભેગો થયો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એમ સેપરેટ થઈને ભેગો થયો ને. તો ધ્રુવીભવન એટલે હું શબ્દ બોલ્યો તો ઇંગ્લિશમાં પોલોરાઇઝેશન. શું બોલ્યો તો? પોલોરાઇઝેશન. પોલોરાઇઝેશનનો P ધ્રુવીભવન ઘનતા. આવડી? વાત આવડી આટલા સુધી? સમજ પડી?
હે ને? સરસ, ગુડ. તો